નમસ્કાર, હું ડૉક્ટર બિરાજ દેસાઈ. મિત્રો, જ્યારે આપણે જીવનની યાત્રા પર નીકળીએ છીએ ત્યારે જ્યારે રસ્તો કાચો પાકો કે ખરબચડો હોય તો આપણને એવું થાય કે આગળ જતા રસ્તો સરસ આવે તો કેવું સારું. અને જો પહેલેથી જ રસ્તો સરસ અને સરળ હોય તો આપણને એવું થાય કે છેક સુધી આ રસ્તો રહે તો કેવું સારું. મિત્રો, આપણા જીવન પ્રત્યેનો અભિગમ પણ એક સફળતાનો છે અને એ દરેક યાત્રીઓને એક સારથીની જરૂર હોય છે અને એ સારથી એટલે આપણા પ્રખર જ્યોતિષાચાર્ય ડૉક્ટર અલકાબેન પુરોહિત. નમસ્કાર. નમસ્કાર મેડમ. અલકાબેન, જ્યારે મેં તમારી વેબસાઇટ વિઝિટ કરી ત્યારે બહુ જ બધા સર્ટિફિકેટ હતા કે આપ જ્યોતિષ પરાસર 2005માં થયા, જ્યોતિષ વિશારદ થયા, ઇન્ટરનેશનલ આપ સુપર બેસ્ટ ક્વોલિટીના મેમ્બરશિપમાં છો. તો અલકાબેન, તમારી આ જ્યોતિષચાર્યની જે જર્ની છે એ કેવી રીતે શરૂઆત થઈ? જો બિરાજેમાં છે કે નાનપણ જેવી રીતે યંગ હઈએ, ઘણી બધી એક નાનું વન રૂમ કિચનનું ઘર, સંઘર્ષ, ઘણો બધો સંઘર્ષ. ત્યારથી નક્કી હતું કે કંઈક કરવું છે અને એમાં ઇન્સ્પિરેશન થયા મારા ડેડી. એટલે ડેડી પણ પોતે જ્યોતિષી હતા, અશોક પુરાણી પંડિતજી. ડેડીને ત્યાં લોકો વારંવાર પ્રોબ્લેમ્સ લઈને આવે અને આપણે હતા અલ્લડ. આપણો મૂડ પણ ફાઇન, મારા રાઇટિંગ પણ ફાઇન. એટલે લેખન અને કલા પપ્પાએ મને સોંપેલી. જે પ્રોબ્લેમ લઈને આવે એ લોકોના પ્રોબ્લેમ મારે સોલ્વ કરવાના હોય. એટલે લખતા વાંચતા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરતાં મગજમાં એક હેપીનેસ આવી. પછી બુક શરૂ કરી રીડિંગની. તો એમાં લખ્યું હતું જેનો શનિ ગુરુ સરસ હોય બહુ સારા જ્યોતિષી બને. એટલે વિચાર્યું કે ચાલો આપણે બી જમ્પ લાવો. પછી ડિફરન્ટ જગ્યાએથી મેં એજ્યુકેશન લીધું. ડૉક્ટરેટ સુધી હું પહોંચી મારી જ્યોતિષમાં. જેમ મારા ફળાદેશ સાચા પડતા ગયા, પબ્લિક ખૂબ આવતી ગઈ. ત્યાર પછી 25-26માં વર્ષે પુરોહિતજીની એન્ટ્રી થઈ. ઓકે. અમારા ધર્મપતિની. એમને પૂછ્યું કે સાહેબ, આપણી વચ્ચે જો અભિમાનની સ્ટોરી આવવાની ના હોય તો જ્યોતિષ ચાલુ કરવું. કેમ કે શું થાય, તમે કોઈકના ગ્રહો સુધારવા જાઓ છો અને હસબન્ડ વાઈફ વચ્ચે જો કોન્ફ્લિક્ટ થાય છે તો ઘણી બધી પ્રોબ્લેમ શરૂ થાય. અમારા સાહેબે વધાવી લીધું અને ત્યારથી આપણે આ જ્યોતિષના ફિલ્ડની અંદર પડ્યા. તો ટચવુડ હજુ આજની તારીખે પણ કેટલી બધી કન્ટ્રી વિઝિટ કર્યા પછી પણ મારી જ્યોતિષની જર્ની ચાલુ છે. વેરી ગુડ અલકાબેન. યંગસ્ટર્સ છે તો એ લોકો એવું માને છે કે શું આ વિજ્ઞાન છે, માન્યતાઓ છે કે બંને છે? જ્યોતિષ વિદ્યા શું છે? ઓકે, જ્યોતિષ વિદ્યા એટલે તમારા ચિત્રગુપ્તનો ચોપડો. ઓ, લાસ્ટ બર્થના જે કર્મ છે હાજી, એના પ્રમાણે આ જન્મ મળે બિરાજ. ઓહો. તમે ગત જન્મના જે કર્યા છે, અંબાણીને ત્યાં એવું લાગે કે ભાઈ અંબાણીને ત્યાં જન્મ છે, પણ એના લાસ્ટ બર્થનું પુણ્ય કર્મનું ભાત ખૂબ છે. એટલે એ અંબાણીને ત્યાં છે. એટલે યંગસ્ટર્સ માટે શું છે, અત્યારે એ લોકો દિશાવિહીન છે. શરૂઆત થાય એ લોકોના એજ્યુકેશનથી. જ્યારે એજ્યુકેશન માટે બધાને ડૉક્ટર ને એન્જિનિયર બનાવવા છે બાળકોને. હવે સંતાનની કુંડળીમાં સારા મ્યુઝિશિયનનો યોગ છે તો હવે એ બિચારો ડૉક્ટર બનીને શું કરશે? એ લાઇનની અંદર સક્સેસ જ નહીં જાય અને અલ્ટિમેટલી એ લોકોને એમનો ખર્ચો માથે પડે. એટલે જ્યોતિષ પૂર્ણ શાસ્ત્ર છે. તમે સૂર્યના તડકામાં નીકળો તો તમે લાગે છે તાપ. ચંદ્રની રોશનીમાં નીકળો છો ફરવા તો એની તમે ચંદ્રની પ્રભુત્વ જુઓ છો, શીતળતાનો અનુભવ થાય છે. અત્યારે સૂર્યમંગળ ભેગા થયા હતા તો 15 ડિસેમ્બરથી સૂર્યમંગળ ભેગા હતા તો અત્યારે વર્લ્ડની અંદર કેટલી બધી મોટી વોર્સ ને ઈરાન ઈરાકની અંદર ને ઇઝરાયલનું કેટલું બધું પ્રોબ્લેમ્સ ચાલુ છે. હાલ પણ સૂર્ય શનિ ભેગા છે. હવે એઝ આપણને ખબર છે કે સૂર્ય શનિને પોતાને બનતું જ નથી. એટલે પિતા પુત્રની વચ્ચે ઝઘડા થાય કે જે કન્ટ્રીની વચ્ચે પ્રોબ્લેમ્સ છે એ અત્યારે એ સિનારીઓ ચાલુ છે. એટલે યંગ જનરેશન માટે પ્લસ બીજી વસ્તુ લઈએ કે લગ્ન મેળાપક. પ્રેમ તો બધાને ચાલતા થઈ જાય છે, પણ લગ્ન માટે એવું છે કે જો કુંડળીઓ મળતી નથી, એકબીજાની કોમ્પેબિલિટી નથી, 2 બચ્ચાઓ થઈ ગયા પછી એ લોકો જ્યારે ડિવોર્સ લેવા જાય છે, એ બાળકોની લાઈફ સાથે ખતરો છે. જો તમારી કોમ્પેબિલિટી મળતી નથી, લગ્ન કરો છો. જ્યોતિષ એક હોલોઝોન છે. ઓ વાવ. તમે દરિયામાં જે રીતે
જતા હો ને તમને એક દીવા દાંડી તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડે, એવી રીતે જ્યોતિષ સાયન્સ જ છે. સૂર્યમંગળ ભેગા થાય તો અંગારા થાય, શનિ ચંદ્ર વિષયોગ થાય તો પેટના પ્રોબ્લેમ્સ થાય, શનિ રાહુ થાય તો સાયકિક પ્રોબ્લેમ થાય. એટલે આ બધા ગ્રહો એન્શિયન્ટ સાયન્સ છે. આપણું તો બહુ જૂનું ભૃગુ ઋષિએ લખેલું વર્ષો પુરાણું આપણું શાસ્ત્ર છે. ઓ વાવ. અલકાબેન એવું કહે છે કે પહેલાં તો મોબાઈલ નહોતા અને ઇન્સ્ટાના વોટ્સએપના જમાના નહોતા, તો લોકો એકબીજાને ઓળખતા નહોતા માટે જ્યોતિષ મળતા હતા, કે જ્યોતિષાચાર્યને મળતા હતા કે આના ગ્રહ કેવા કે આનો નેચર કેવો. પણ અત્યારે જ્યારે રૂબરૂ કન્વર્સેશન કરે છે છતાં પણ એ લોકોએ કુંડળી મેળવવી જ જોઈએ એવું તમે લોકોને કહો છો. તો યસ મિત્રો, અહીંયા આગળ આ વસ્તુ સાયન્સ છે એટલે જરૂરી છે. ગેરંટેડ સાયન્સ છે. જેવી રીતે સાયન્સની અંદર છે એવી રીતે જન્મ કુંડળી જે છે, હાજી, આપણે જન્મ કુંડળી સાથે કન્સર્ન કરીએ તો જન્મ કુંડળીના 12 સ્થાન જે છે એ 12 સ્થાન તમારા ગત જન્મના લોકો સાથેના લેણા દેણી ફિનિશ કરવા માટેના કર્માસ છે. ઓ માય ગોડ, ઇટ્સ અ બિગ મિસ્ટ્રી. ઇટ્સ અ બિગ મિસ્ટ્રી. તમે ગત જન્મ જે કર્મ કર્યા છે એનું ફાળો તમને મળે છે. અને એટલે અમે તો એટલે સુધી ગઈએ કે તમે મળો તો કોઈ સારા જ્યોતિષીને મળો જેની પાસે પોતાનું પુણ્ય બળનું ભાથું હોય. હા, તમારી બેંકમાં એકાઉન્ટમાં પૈસા જ નથી તો તમે કોઈને ચેક બ્લેસિંગ્સના કેવી રીતે લખી આપવાની? એ વસ્તુ ખૂબ સાચી. યસ. રિયાલિટી વર્સિસ મિથ જે લોકોના મગજમાં છે, અહીંયા આગળ આજે ડોક્ટર અલકાબેન પુરોહિતે એક ક્લિયર કરી આપ્યું કે ધીસ ઇઝ રિયલ સાયન્સ. રિયલ સાયન્સ. અને આ વિદ્યા કેટલા વર્ષો જૂની છે? તમે ભૃગુ સંહિતા કીધું, પણ આ કેટલા વર્ષોથી આ છે? જ્યારથી યાવત ચંદ્ર દિવાકરો, જ્યારથી સૂર્ય ચંદ્રની ઉત્પત્તિ થઈ હાજી, ત્યારથી આ વિદ્યા છે. ઓકે. તો જ્યોતિષમાં પેલો લાલ કિતાબ, પરાશર વિદ્યા, અલગ અલગ ભૃગુ સંહિતા બધા જ છે. એટલે એસ્ટ્રોલોજીમાં વાસ્તુશાસ્ત્ર છે, નંબરોલોજી છે. તો આ બધા કોન્સેપ્ટમાં અલગ અલગ રીતે ડિસિઝન આવે કે કુંડળી પરથી એ સમજાતું નથી. બેઝ આપણું જે બેઝિક છે એ બધા શાસ્ત્ર અલગ અલગ છે. જેવી રીતે તમે ભૂગોળ છે, ઇતિહાસ છે, એવી રીતે વાસ્તુ એ આખા ઘર સાથે કનેક્ટેડ વસ્તુ છે. જ્યારે કુંડળી તમારી પર્સનલાઇઝ છે. ઓકે. કુંડળી તમારી પર્ટિક્યુલર છે. વાસ્તુ પ્રમાણે આપણે બનાવી શકીએ પણ ઘર પ્રમાણે કુંડળી ના બનાવી શકીએ. તો ગત જન્મના જે કામ લઈને આવ્યા છે કે એ લોકોના કર્મ પૂરા કરવાના છે એ જ છે. અને હું તો બધાને બહુ સિમ્પલ કહું કે ગ્રહો શું છે, ગીવ એન્ડ ટેક. જી જી જી. તમે પાડોશીને એક ફૂલ આપશો તો બીજે દિવસે ઓલો ગજરો આપશે, અને તમે પથરો મારશો તો જી. તમને જ્યારે મનુષ્ય ધર્મ જીવન મળ્યું છે તો જીવન એવી રીતે જ વિતાવો કે તમારા કોઈ નવા કર્મના બંધનો ઊભા ના થાય. ઓકે, ફાઇન. ગત જન્મમાં તો આપણને જે મળ્યું છે ગત જન્મ આપણને ખબર નથી બધાને. જી. તો આ વર્ષે આ જન્મે આપણે એટલું બધું પોલાઇટલી, પવિત્રતાથી, હેલ્પિંગથી, તમે જ્યારે શનિ, એવું કહેવાય કે શનિને તમારે ખુશ રાખવા હોય તો કોઈ પગે ચાલતું જતું વ્યક્તિ હોય એને તમે ચપ્પલ આપી દો છો, કોઈ મજૂર મહેનત કરતો હોય એને તમે હેલ્પ કરી દો છો. રાહુ એવું કે તમે કોઈકને ખવડાવી દો છો. બધા જ ગ્રહો અને એની રેમેડીઝ અત્યારે ખૂબ અવેલેબલ છે. એટલે આપણે બધા અત્યારે નવા જે છે જનરેશન એ બહુ બ્લેસ્ડ જનરેશન છે કે જે લોકો પૂછે છે અને એ પ્રમાણે પોતાની લાઈફની અંદર ખૂબ આગળ વધીને અત્યારે ટોચ ઉપર છે એ લોકો. ગ્રેટ. મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ, મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે વ્યક્તિમાં એવી 2 વિશિષ્ટતાઓ હોય છે કે જે ધીરુભાઈ અંબાણી જેવા પણ બની શકે અને વિરાટ કોહલી જેવા પણ બની શકે. સો એ વાત સાચી છે. અને જ્યોતિષ આપણે બતાવીએ તો એ વસ્તુ ખબર પડી જાય કે કયા ફિલ્ડમાં આગળ આવી શકાય. ગેરંટેડ. એનું કારણ છે કે તમારી કુંડળીની અંદર લાભ સ્થાન હોય, કર્મ સ્થાન હોય, ભાગ્ય સ્થાન હોય, એ બધાના ગ્રહો તમારી ડેસ્ટિની નક્કી કરે છે. ઓકે. કે ડેસ્ટિની તો છે, સાથે તમારે કેટલો તમે તમારા લાઈફની અંદર તમે સ્ટ્રગલ કરવા માટે તૈયાર છો, તમે આ વસ્તુને કેટલા પોઝિટિવલી લો છો. મારી પાસે જ્યારે ક્લાયન્ટ આવે ત્યારે એ લોકોને એ જ કહું કે ભાઈ આ કરોડોની અંદરથી શનિ તને નથી નડવાનો, શનિ નથી પહોંચી વળવાનો. એટલે તમે એમને એક રીતે મોટિવેટ કરો છો લાઈફની અંદર કે ભાઈ ગ્રહ છે પણ તમારે મહેનત તો તમારે જ કરવાની છે. થાળી પીરસેલી છે ઈશ્વરે, જમવાનું તો જાતે જ છે, મહેનત તો એમણે જાતે જ કરવાની છે. ગ્રેટ. તો
આજના આપણે આ એપિસોડમાં ડૉક્ટર અલકાબેન સાથે પ્રારંભિક શરૂઆત કરી. હવે આગળના એપિસોડમાં આપણે બીજા વિષયો પર આવીશું. આ સાથે જ નમસ્કાર. નમસ્કાર.